સમજાતી નથી જિંદગીની રીત. એક બાજુ કહે છે કે ધીરજના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ સમય કોઈની રાહ જોતો નથી. જીત હંમેશા એની જ થાય સાહેબ જેનામાં જીતવાનું જુનૂન હોય. કોશિશ જ નહીં કરો તો જીતવાની સંભાવના સાથે પરિચય ક્યાંથી થશે? કોઈ પણ પરફેક્ટ નથી હોતું અને એટલે જ તો પેન્સિલની સાથે રબર પણ લેવું જ પડે છે. તમારે સફળતા મેળવવી છે તો બીજા કરતા વધારે જાણો, બીજા કરતા વધારે કામ કરો અને બીજા કરતા ઓછી આશા રાખો. જીવનમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો કે આપણા બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે બીજાના દાખલા ન દેવા પડે. સક્સેસ કિસ્મતમાં નહીં પણ મહેનતમાં હોય છે. એક અજીબ ગણિત છે. ધારો કે કોઈક વસ્તુની ઓરિજિનલ કિંમત 1000 રૂપિયા છે. કોઈકે સેલ મૂક્યો અને આ સેલમાં તેની કિંમત 800 રૂપિયા છે અને તમે એ વસ્તુ ખરીદી. હવે તમે ધ્યાનથી વિચારજો કે શું તમે 200 રૂપિયા બચાવ્યા કે 800 રૂપિયા ખર્ચ્યા? કેટલી આશ્ચર્યની વાત છે. લોકો જિંદગી વધારવા માંગે છે પણ સુધારવા નથી માંગતા. હું જે કંઈ બોલું તેની માટે હું જવાબદાર છું, પણ તમે જે સમજો છો તેના માટે નહીં. વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે અને વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે. દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો, અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે. ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ. જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે. લક્ષ્ય સાચું હોવું જોઈએ, કેમ કે ઉદય પણ રાત દિવસ કામ કરે છે પરંતુ તે નિર્માણ નહીં વિનાશ કરે છે. સફળ વ્યક્તિના હોઠ પર 2 ચીજ હંમેશા રહેતી હોય છે, મૌન અને સ્મિત. મૌન સમસ્યાઓ ટાળવા માટે અને સ્મિત સમસ્યાઓ ઉકેલવા માટે. સાચું બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે યાદ નથી રાખવું પડતું કે આપણે કોને કોને શું કહ્યું હતું. ઘણીવાર સંબંધો બગડી જાય છે, કારણો મળતા નથી અને સાહેબ જ્યારે કારણો મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી. ભાઈ, ભાઈબંધ, ભાગીદાર અને ભગવાન, આ ચારની સાથે ચાલાકી નહીં કરનાર હંમેશા ફાયદામાં રહે છે. જીવનમાં તમે જેમ જેમ શીખતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો. જિંદગીની સવાર રોજ નવી શરતો લઈને આવે છે અને સાંજ કંઈક અનુભવ દઈને જાય છે.